હેલો મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું નવા લોકો બધા જય શ્રી રામ. ફરી એક નવા લોકો સ્વાગત છે ને. હવે બે દી આપણે મૂકી દીધું છે. આપણે એમ થઈ ગયું કે નથી બ્લોગ બનાવવા, પાછા આપણે સ્ટાર્ટ કરી દીધું જેલમાં આવી તો કાલે આપણે પ્રેક્ટિક નહોતા આવ્યા, બે દી નહોતા આવ્યા. હવે આવે છે વરસાદ મોસમ થઈ ગયું છે. મોસા છે ચેક કરો તો ખાલી મોસા મિત્રો ના વરસાદ તો ચાલુ જ છે મિત્રો. પવન એમ છે ને મિત્રો, મોસા ખાલી આપણ છે તો એટલે એમ છે. જેલો નજારો છે આ પાંચ સાઈડ તમને મિત્રો બતાવી દઉં, જોઈ લો ખાલી મિત્રો. વિડીયોમાં ખાલી તમને નાના દેખાતા ફૂલ મજા છે. લોકમાં છે પણ આવશે વરસાદ આવશે એ પણ આપણે બતાવીશું, જોઈ લો. હેલો ગાઈસ, આવી ગયા છે દેવની જેલ. જોઈ લો નજારો દેખાડ. આ પાસે આપણી આઈડી એમઆર રવિપુર રાઠોડ છે, એ ફોલો કરે ને એમાં જોઈ લેજો. એમાં વિડીયો છે બધા સારા સારા, એ વિડીયો જોતા જજો. નાની જોતા મિત્ર આપણે પણ કેટલા આપણા જોઈ લેજો. હા, એની જો અત્યારે આપણે ફાઇનલ જેલના પગી ગયા છે ને અંધારું થઈ ગયું છે. જો 8 વાગો આવી ગયા છે પણ આજે અંધારું એટલે નથી થયું. તો હવે ડાયરેક્ટ કિલે જઈને મળીએ, પછી આપણે ઘરે જઈને વાત કરીશું. બેના રહેવા અત્યારે આપણે ફાઇનલ કિલ્લે પૂગી ગયા છે ને આપણે ઓડી છે ના જેલ છે ત્યારે મિત્રો કિલ્લો છે. તો ચાલો ડાયરેક્ટ ઘરે જઈને તમને મળીએ મિત્રો. અત્યારે આપણે ઘરે પૂગી ગયા છે ને વાત કેમ છે મિત્રો, એ વાત થઈ છે કે બે દે આપણે કેમ બ્લોગ નતા બનાવી ગયા. તો એનું મિત્રો છે ને કારણ હતું કે મારે છે ને મિત્રો યુટ્યુબ ક્યુ કરવું હતું, એટલે કે મૂકી દેવું હતું. પણ હવે મિત્ર છે ને પાછું મને મોટિવેશન બધા મળવા લાગ્યું કે વ્યૂ બધા આવે છે ને તો હવે આમ કેરમાં, તો પાછું મેં વિચાર લીધો કે હવે પાછું ડેલી બ્લોગ સ્ટાર્ટ કરી દઉં છે. ને આ જ રીઝન હતું. પણ હવે શું થાય મિત્રો, આપણે મૂકો પડ્યું હતું. તો કંઈ વાંધો નહીં, બે દી ઘરે રહ્યા હતા એટલે આપણે બનાવ્યો નહોતો બ્લોગ. પણ આજે આપણે ગયા હતા એટલે વરસાદ પણ એવો જ હતો મિત્રો, ને મોજાને બધું થઈ ગયું હતું, આમ તમને જોયું છે. તો આજનો બ્લોગ થોડોક નાનો બનાવવા, કારણ કે પેલો હતો એટલે આપણે કાલથી આપણે મોટો બ્લોગ બનાવશું. તો બનાવશો સિરીઝમાં. તો આજનો બ્લોગ આજ પૂરો કરીશું. મળીશું આપણા બ્લોગમાં. બધાને